ચાર ઇંચ વરસાદથી સુરત પાણી અનેક વિસ્તારોમાં કલાકો સુધી ભરાયેલા રહ્યા પાણી, ગરનાળા પણ ડૂબ્યા. વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ, બજારોમાં પાણી ભરાતા વેપારીઓનો માલ પલળ્યો તો અમદાવાદમાં પણ ઝાપટા. રાજ્યમાં સિંહોના અકાળ, મૃત્યુ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર, સાચી વિગતો સાથે જવાબ રજૂ કરવા આદેશ. ફરજના 8 કલાક મુદ્દે રાજ્યના શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં, સરકારને કરશે રજૂઆત. જૂનાગઢમાં થયેલી વકીલની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, પત્ની જ નીકળી હત્યારી, ત્રાસથી પતિનું ઢીમ ઢાળી દીધું. રાજ્યના મંત્રી અને ધારાસભ્યોના પગારમાં તોતિંગ 11% થશે વધારો, ઓક્ટોબરથી મળશે વધારાનો લાભ. નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. રાજ્યના મહાનગરોના 4 મહત્વના સમાચારોની સાથે કરીશું બુલેટિનની શરૂઆત. અને જો વાત કરીએ મહાનગરોની, તો આજે રાજ્યના મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને કારણે સુરતમાં પાણી ભરાયા હતા. આ તરફ અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જ્યારે વડોદરામાં મોડી સાંજે ધોધમાર વરસાદ થતા શહેરી વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદે સુરત શહેરને ધમરોડ્યું છે. સુરતમાં અવિરત વરસાદ વરસતા રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. વિરામ બાદ ફરીવાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી અને જગતના તાતની ચિંતા પણ દૂર થઈ. તો વાતાવરણમાં બદલાવ આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદ આવતા જ શહેરના અનેક વિસ્તારોમાં ખાડા પડી જવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થયા છે. વડોદરામાં લાંબા સમયના વિરામ બાદ ભાદરવા માસના પ્રારંભે મેઘરાજાએ સાંજે ધબધબાટી બોલાવી હતી. પ્રચંડ ગાજવીજ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે રાબેતા મુજબ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાંજે શરૂ થયેલા જોરદાર વરસાદને પગલે શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. તો વડોદરા શહેર સાથે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. વડોદરામાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના આગમનથી નાગરિકોને બફારાથી રાહત મળી હતી. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતા દિવસભરના બફારાથી અમદાવાદીઓને રાહત મળી હતી. એસજી હાઈવે, યુનિવર્સિટી રોડ, નવરંગપુરા, બોડકદેવ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સંક્રમણ ઘટ્યું તો બજારો અનલોક થયા, પરંતુ મનોરંજન પીરસતા ઓડિટોરિયમ હજી પણ ઓક્સિજન પર છે. સરકારે ઓડિટોરિયમને 60% કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી તો આપી છે, છતાં હજી કેટલાક અવરોધો આવી રહ્યા છે.
ખાલીખમ ભાસી રહેલા ઓડિટોરિયમ રંગમંચની સ્થિતિનો સાચો ચિતાર આપી રહ્યા છે. આ એ જ સ્ટેજ છે જ્યાં રંગમંચના કલાકારો નાટ્ય દ્વારા મનોરંજન પીરસતા હતા અને આ એ જ ઓડિટોરિયમ છે જે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલો રહેતો હતો. પરંતુ કોરોનાના કપરા કાળે રંગમંચની પરિસ્થિતિ 360 ડિગ્રીએ ફેરવી નાખી. કોરોના કાળની સૌથી માઠી અસર રંગમંચ ઉપર પડી છે. અનલોક થયું અને તમામ વસ્તુઓ શરૂ થઈ ગઈ, પરંતુ થિયેટર્સ અને સિનેમાગૃહની સાથે સાથે ઓડિટોરિયમમાં પણ 60% જ પરવાનગી આપી છે, જેના કારણે આ ઉદ્યોગ છે તે પડી ભાંગ્યો છે. રંગભૂમિ સાથે જોડાયેલા અનેક લોકોએ સરકારને રજૂઆત કરી છે કે 60%ની જગ્યાએ 100% ખોલવાની પરમિશન આપે કે જેથી તેમને ખર્ચા પોસાય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર ઘટ્યો તો સરકારે ક્રમશઃ અનલોક શરૂ કર્યું અને તે જ રીતે મનોરંજન માટે ઓડિટોરિયમમાં પણ 60% હાજરી સાથે રંગમંચ પર નાટક ભજવવાની મંજૂરી આપી. પરંતુ આ 60% પણ આયોજકોને પોષાય તેમ નથી. ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે સરકારશ્રીએ ખૂબ સારા પ્રયત્નો પછી 60%ની પરમિશન ઓડિટોરિયમ અને સિનેમા માટે આપી છે, પરંતુ વાયબિલિટી બેસતી નથી. સિનેમા કે ઓડિટોરિયમ, આને તમે આનો દરવાજો ખોલો એટલે એક્સ ખર્ચો આઈધર એક માણસ હોય કે ફૂલ હોય એ એટલો જ રહેવાનો છે. એના એસીના બિલ કે ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશનની વાત કરીએ કે સ્ટાફની વાત કરીએ કે મેન્ટેનન્સ ખર્ચની વાત કરીએ તો બધું એઝ ઇટ ઇઝ રહેવાનું છે, આઈધર ઓડિટોરિયમ હોય કે સિનેમા હોય. એટલે આ કારણસર ક્યાંક ને ક્યાંક વાયબિલિટી નથી આવી. જવાબદાર કારણની વાત કરીએ તો જાહેર જનતાને હજી પણ ત્રીજી લહેરનો ડર છે. મનોરંજન ખર્ચ માટે બજેટ નથી રહ્યું અને ત્રીજું 100% ક્ષમતા હોય તો જ ખર્ચને પહોંચી શકાય તેમ છે. છેલ્લા 18 મહિનાથી ઓડિટોરિયમને ખંભાતી તાળા લાગેલા હતા અને હાલ જ્યારે 60% ક્ષમતા સાથે ઓડિટોરિયમ ખોલવાની મંજૂરી મળી છે, પરંતુ ગુજરાતમાં હજી પણ નાટક માટે રાત્રિનો સમય જ લોકો વધારે પસંદ કરે છે, જ્યારે 8 મહાનગરોમાં હજી પણ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. સિનેમા કે નાટક એ ગુજરાતમાં રાત્રે જ ચાલ્યા છે. હજી મુંબઈની જેમ આપણે ત્યાં ડે કલ્ચર નથી ડેવલપ થયું. એટલે રાતના 11 વાગ્યા પછીનો કર્ફ્યુ છે, એટલે રાતના શો કરી શકાતા નથી. રાતના શો ન કરી શકાના કારણે પણ ક્યાંક ને ક્યાંક આયોજકો, નિર્માતાઓ કે ઓડિટોરિયમ કે સિનેમાના ઓનર્સ એ ટેન્શનમાં એ રહે છે કે લોકો નહીં આવે. જે રીતે તમે ફ્લાઇટ ટિકિટની કે રેલ ટિકિટને માન્ય ગણો છો એ રીતે નાટકની કે સિનેમાની ટિકિટને રાતના 1 વાગ્યા સુધી માન્યતા આપો. રાજ્ય સરકારે 60% ક્ષમતા સાથેની મંજૂરી આપી છતાં પણ ઓડિટોરિયમ હજી ખાલીખમ છે. જો આખો શો કોઈ સ્પોન્સર કરે તો જ કલાકારો અને રંગમંચ સાથે જોડાયેલા અન્ય લોકોનો ખર્ચ કાઢી શકાય તેમ છે. માટે રંગમંચની આ કથળેલી સ્થિતિમાં સુધારો કરવા સરકાર શું કરે છે તે મહત્વનું છે. જે સૌથી મહત્વની વાત છે કે લોકો એક તરફ આવક ઓછી અને તેની સાથે સૌથી છેલ્લે પૈસા ખર્ચવાની જે સ્થળ હોય તે મનોરંજનને માને છે અને તેટલા જ માટે હજુ પણ આ ઉદ્યોગને શરૂ થતા ઘણો સમય લાગી શકે છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સરકારના જાહેરનામા બાદ થિયેટર અને નાટ્યગૃહ એસઓપી સાથે ખુલ્યા છે, ત્યારે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાને કારણે બંધ રાજકોટની હેમુ ગઢવી હોલમાં ફરી પ્રેક્ષકોની તાળીઓ ગુંજશે. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સરગમ ક્લબ સંચાલિત હેમુ ગઢવી હોલના સંચાલક ગુણવંત ડેલાવાળાએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે કલાકારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, પણ એ આર્થિક ફટકાથી બહાર નીકળવા કલાકારો અને નાટ્યગૃહના સંચાલકો પ્રયત્નશીલ રહ્યા છે. કોરોના કાળની આફતને અવસર બનાવી હેમુ ગઢવી હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આગામી 18 તારીખથી હેમુ ગઢવી સમગ્ર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને આગળની લગભગ આ વીકમાં એટલે 12 તારીખથી 17 તારીખ વાગે શ્રી વિજયભાઈ રૂપાણી તેમના સમય અનુક્રમેનું હેમુ ગઢવીનું ન્યૂકરણનું બનાવીનું ઉદ્ઘાટન કરવા આવશે. એની અમે રાજ્ય લગભગ 18 તમને કીધું 17 તારીખ પહેલાં હું રાજકોટ આવીશ હેમુ ગઢવી માટે અને અમે 18 તારીખે જાહેર જનતા માટે અમે ઉપયોગ મૂકી છીએ. એનું સરગમ ક્લબ લગભગ 1982-83થી એક નાનું એવું બીજ હતું અને એક શરૂઆત કરી હતી સરગમ ક્લબની, અને આજે 2021ની સાલની અંદર
સરગમ ક્લબ લગભગ વટવૃક્ષ જેવું થઈ ગયું છે. એની અંદાજે લગભગ 30 થી 35 જુદી જુદી શાખાઓ છે. 51 જુદી જુદી શાખાઓ છે. તમામ પ્રકારની પ્રવૃત્તિ સરગમ ક્લબ કરે છે. રાજકોટની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પસંદ કરવી હોય તો એ સરગમ ક્લબ એની જરૂરિયાત પૂર્ણ કરે છે. ગુજરાતમાં ગાયો માટે કાયમી સબસિડી આપવા સરકારને રજૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ ગુજરાત ગૌ સેવા સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી. રજૂઆતના પગલે નીતિન પટેલે ગૌ સેવા સંઘના પ્રમુખ ત્રિકમદાસજીને યોગ્ય ન્યાય મળે તે માટેની ખાતરી આપવામાં આવી. કોરોનાના કેસો ઘટતા રાજ્યમાં જાણે ચૂંટણીની મોસમ ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત કેટલીક નગરપાલિકાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ તો બીજી તરફ કર્ણાવતી ક્લબમાં પણ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ ક્લબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબમાં ચૂંટણી 20 થી 22 સપ્ટેમ્બર વચ્ચે થશે મતદાન. ઈ વોટિંગ કરવાનો મેનેજમેન્ટનો નિર્ણય. સિલેક્શનથી કામ પતાવવાના મૂડમાં ક્લબ મેનેજમેન્ટ. કર્ણાવતી ક્લબમાં દર વર્ષે રોટેશન મુજબ 10 ડાયરેક્ટર રિટાયર્ડ થતા હોય છે, જે 10 ડાયરેક્ટર માટે દર વર્ષે ચૂંટણી યોજાય છે. આ વખતે પણ 10 ડાયરેક્ટર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. 9 સપ્ટેમ્બરે ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. ચૂંટણી 20 થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. જે 10 ડાયરેક્ટર રિટાયર્ડ થનાર છે તે 10માંથી 6 ડાયરેક્ટરને રિપીટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 4 નવા ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. પહેલું તો અત્યારે અમારી સામે તો કોઈ છે જ નહીં, બધા સાથે જ છીએ અમે. અને અમે લગભગ 4 ડિરેક્ટરો અમારા જે રૂટિંગ છે એને જ મેમ્બરોમાંથી અમે 4 લોકોને રાખવાના છીએ સાથે, પણ 4 નવા ચહેરા બી સાથે એડ કરવાના છીએ. એટલે ટોટલ 10 લોકો છે, 6 લોકો રિપીટ થશે અને 4 લોકો નવા આવશે. આમ તો મેમ્બરોથી માંડી બધા લોકો અમારા કામથી ખુશ છે, એટલે અમને નથી લાગતું કે ઇલેક્શન થાય, સિલેક્શનથી જ પતશે. જે 4 નવા ઉમેદવારો ચૂંટણી લડવા માટે ફોર્મ ભરશે તેમાં આશિષ અમીન, અનિલ પટેલ, વિરાજ મહેતા અને મનસ્વી થાપર છે, જેઓ ક્લબની શાસક પાવર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જ્યારે કૃષ્ણકાંત અગ્રવાલ સામેના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ વખતે ક્લબમાં ઈ વોટિંગનો નિર્ણય કરાયો છે. જોકે કૃષ્ણકાંત અગ્રવાલનું કહેવું છે કે ઈ વોટિંગ સાથે બેલેટ પેપરથી પણ વોટિંગ થવું જોઈએ, નહીં તો જૂથવાદ થઈ શકે છે. ને એ આક્ષેપ ના કહેવાય, પણ ઈ વોટિંગ થાય એ બરાબર છે, પણ એમની સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વોટિંગ થવું જોઈએ. અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પણ બેલેટ પેપર ઉપર થઈ હતી, તો કર્ણાવતી ક્લબની કેમ ના થઈ શકે? ને એવી કોઈ કમ્પલ્ઝન છે નહીં સરકાર તરફથી કે તમે ખાલી ઈ વોટિંગથી કરો તો. હા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ છે, પછી પાર્કિંગની સમસ્યા છે, નવી ક્લબનું શું વિકાસ થઈ રહ્યું છે એની કંઈ આઈડિયા નથી, પણ આઈ થિંક દેર હેઝ બીન નો ડેવલપમેન્ટ ઇન ધી ન્યૂ ક્લબ. કૃષ્ણકાંત અગ્રવાલ સહિત ક્લબના કેટલાક સભ્યોનું કહેવું છે કે ક્લબમાં જોઈએ તેવો વિકાસ નથી થઈ રહ્યો. ક્લબનું મેનેજમેન્ટ ભાજપ સમર્થિત પેનલના હાથમાં છે. 5 વર્ષ કરતાં વધુ સમયથી વર્તમાન મેનેજમેન્ટ સત્તામાં છે, છતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ વણ ઉકેલ્યો છે. ક્લબમાં 14,000 જેટલા સભ્યોની સંખ્યા છે, જેની સામે સુવિધાઓ અપૂરતી છે. ક્લબ મેનેજમેન્ટનો પ્રયાસ છે કે ચૂંટણી ન યોજીને પસંદગી કરીને ડાયરેક્ટરની નિમણૂક થઈ જાય. જોકે ક્લબનું મેનેજમેન્ટ ઇલેક્શનને બદલે સિલેક્શનથી કામ પતાવી દેવામાં સફળ થાય છે કે કેમ તેનું ચિત્ર ફોર્મ ભરાયા બાદ સ્પષ્ટ થશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગીરના જંગલમાં સિંહોના અકાળે થતા મૃત્યુને લઈને હાઈકોર્ટે સરકારને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. પૂરતી અને સાચી વિગતનો રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રેલવે વિભાગને આદેશ કર્યો છે. કોર્ટ સમક્ષ કોર્ટ મિત્ર હેમાંગ શાહે રજૂઆત કરી કે છારાના બની રહેલા ટર્મિનલ માટે ગેસની પાઇપલાઇન ગીર અભયારણ્યમાંથી કાઢવાનું નક્કી થયું હતું, પરંતુ સ્થાનિક લોકોએ વિરોધ કરતા
સરકારે ગેસ લાઇનનું લેઆઉટ બદલવું પડ્યું. સાથે જ હેમાંગ શાહે રજૂઆત કરી કે રેલવે લાઇન, ઇલેક્ટ્રિક લાઇન અને ગેસની પાઇપલાઇન નાખવાથી ઇકો સેન્સિટિવ ઝોનમાં વિપરીત અસર થશે. તેમજ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરફથી કરાયેલા સોગંદનામામાં હકીકત છુપાવાઈ હોવાનું પણ તેમણે કહ્યું. જામનગરમાં ફરી શિક્ષકો અને સરકાર આમને સામને હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ફરજમાં 8 કલાકના સરકારના નિર્ણયને લઈ જામનગરના શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે શિક્ષકો ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારને રજૂઆત કરશે. જામનગરમાં શિક્ષકોએ કમિશનર અને શાસનાધિકારીઓને આવેદન આપી રજૂઆત કરી કે શિક્ષકોની 8 કલાકની નોકરીના નિર્ણયને રદ કરવાની શિક્ષકોએ ઉગ્ર માંગ કરી. શિક્ષણના ખાનગીકરણને રોકવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. પત્રમાં પૂંજા વંશે લખ્યું કે પીપીપી મોડેલના નામે શિક્ષણનું ખાનગીકરણ થાય છે અને લાંબા સમયથી શિક્ષકોની ભરતીની કાર્યવાહી નથી થઈ. બીજી તરફ બિન શૈક્ષણિક કાર્યોથી શિક્ષણ પર માઠી અસર પડતી હોવાનો ઉલ્લેખ ધારાસભ્યોએ તેમના પત્રમાં કર્યો. એક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક કાર ચાલક બરચક વિસ્તારમાં સ્ટન્ટ કરી રહ્યો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં એક કાર ચાલક સ્ટંટબાજી કરી રહ્યો છે. કાર ચાલકે બરચક વિસ્તારમાં સ્ટન્ટ કર્યા હતા. કાર ચાલકે 2 થી 3 લોકોને કચડવાનો પ્રયાસ પણ કર્યો. તો સ્થાનિકોએ પણ કાર રોકવા માટે પથ્થરમારો કર્યો હતો. કાર ચાલકે સ્ટંટબાજી કરી છે. ચાંદોડિયા વિસ્તારનો આ ફોટો છે કે જ્યાં કાર ચાલકે 2 થી 3 લોકોને કચડવાનો પ્રયત્ન પણ કર્યો, ત્યારે કારને રોકવા માટે લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર મામલે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે સંવાદદાતા રવિ. જી રવિ, કોણ હતો આ કાર ચાલક અને આ વિડીયો જે રીતે સામે આવ્યો છે, હાલ હવે શું આગળ પગલાં લેવાઈ રહ્યા છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કાર ચાલક છે તે પૂર ઝડપે જે કાર છે તે ગોળ ગોળ ફરાવે છે અને સાથે સાથે જે આસપાસના 1 થી 2 લોકો ઉભા રહેલા હોય છે તેમની પર કાર ચલાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. તે જોતા જે સ્થાનિકો છે તેમના દ્વારા ગાડી પર જે પથ્થર છે તે પથ્થર ફેંકવામાં આવ્યા હતા. સમગ્ર મામલાને અત્યારે જાણ હાલ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને જે કાર ચાલક છે તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કેવા પ્રકારની જે ઘટના છે તે ઘટનાને લઈને અત્યારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ. તો કાર ચાલક ચાંદલોડિયાનો જ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારનો આ વિડીયો કે જે વાયરલ થયો છે. અમદાવાદના પ્રખ્યાત શિવાલિક બિલ્ડરને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેરા દ્વારા બિલ્ડરને આ દંડ ફટકારવામાં આવ્યો છે. શિવાલિક ગ્રુપ દ્વારા અમદાવાદમાં શિવાલિક શારદા હાર્મોની નામથી પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, પરંતુ આ પ્રોજેક્ટમાં રેરાના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું, જેને લઈને રેરાના ચેરમેન ડોક્ટર અમરજીતસિંહ દ્વારા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રુપ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વગર પ્રોજેક્ટનું માર્કેટિંગ, બુકિંગ અને વેચાણ કરવામાં આવ્યું છે, જેને લઈને રેરા એક્ટની કલમ 59 અને 61નો ભંગ થઈ રહ્યો હોવાનું જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 15 દિવસમાં 10 લાખનો દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રેરા ઓથોરિટી દ્વારા જે પાંજરાપોળ ખાતે આવેલી જે સ્કીમ છે કે શિવાલિક શારદા હાર્મોની સ્કીમ છે, તેને રૂપિયા 10 લાખનો દંડ છે તે દંડ કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રેરાના નિયમોનું જે ઉલ્લંઘન છે તે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને તે બદલ રૂપિયા 10 લાખનો દંડ છે તે રેરાના ચેરમેન ડોક્ટર અમરજીતસિંહ દ્વારા જે છે તે કરવામાં આવ્યું હતું. 15 દિવસની અંદર જે 10 લાખ રૂપિયા છે તે 10 લાખ રૂપિયાનો દંડ છે તે રેરામાં જમા કરાવવાનો રહેશે. જો વાત કરવામાં આવે તો 279 જેટલા જે યુનિટ છે તે યુનિટ અહીંયા બનાવવામાં આવ્યા છે અને જે 22 જેટલા યુનિટ છે તે રેરાના જે નિયમો છે તે નિયમો ભંગ કર્યા મુજબનો જે દંડ છે તે તેમાં કરવામાં આવ્યો હતો. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા વકીલની તેની જ પત્નીએ ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હતી. જોકે આરોપી પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ
પતિ અને પત્નીના ઝઘડામાં તેમના 2 બાળકો निराधार बनिया है। नीलेश भाई दाफड़ा जो वकीलात करता था उनका मर्डर हुआ है और इसमें मेन आरोपी इनका बीवी है और बाकी का इन्वेस्टिगेशन अभी चालू है। इनका बीवी का नाम साजल बेन है। હવે સવારે 6:30 મારી બેનનો 6:30 પોણા 7ની વચ્ચે બેનનો ફોન આવ્યો કે એના ભાભી જે છે નાના ભાઈના વાઈફ બોલાવા આવ્યા કે નિલેશના કંઈક થઈ ગયું છે। એ આવી પછી એને જે ઘટના જોઈને મને ફોન કરીને કહ્યું કે એને ગળા ઉપર ગળા કપાઈ ગયેલું છે અને થઈ ગયેલું છે, તમે ગમે એમ કરીને જલ્દીથી પહોંચી જાઓ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 ગુનામાં નાસ્તા આરોપીની ધરપકડ કરી છે। 2020માં બાપુનગરમાં પૈસાની લેતી દેતીમાં ગૌરવ ચૌહાણ નામના આરોપીએ અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરી હતી। જે કેસમાં ફરાર આરોપી ગૌરવ ચૌહાણ અને તેના સાગરીત અજય ભદોરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ આરોપીઓએ અગાઉ બાપુનગર વિસ્તારમાં તેઓને પૈસાની લેતી દેતી મામલામાં અશોક ગોસ્વામી નામના ઈસમ પર ફાયરિંગ કરવાની કોશિશ કરેલ, જે અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો નોંધાયેલ। આ ગુનો નોંધાયા બાદ આરોપી કોલ સેન્ટરના કાર્યક્ષેત્રમાં પડેલ એ અંગે પણ ગુનો નોંધાયેલ, જેમાં પણ તે વોન્ટેડ હતો। ત્યારબાદ તેણે પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં પણ એ સંડોવાય, જે અંગેના કુલ 6 ગુનામાં આરોપી ગૌરવ વોન્ટેડ હતો, તેમજ અજય ઉર્ફે કાંચો 2 પ્રોહિબિશનના ગુનાઓ વોન્ટેડ હતો। જે બંને આરોપીને પકડી આગળ અન્ય કયા ગુનાઓ આચરેલ છે જે અંગેની તપાસ તજવીજ ચાલુ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ઘટસ્ફોટ આરટીઆઈમાં થયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં દુકાનધારકોને માત્ર દસ્તાવેજ આપવામાં આવ્યા હતા, બીજા કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નહોતા। આ અંગે જૂનાગઢના નાગરિક તુષાર સુજીત્રાએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા આખરે સુજીત્રાએ આ અંગે આરટીઆઈ કરી માહિતી માંગી હતી। આ કાગળોમાં મને આપવામાં આવેલા નકશાઓ કે જે સ્પષ્ટ કરે છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર બિલ્ડિંગ, નીચેનો ભાગ સંવાદ કોમ્પ્લેક્સથી ઓળખાતો તેમજ ઉપરનો ભાગ કે જે જૂનાગઢ મહાનગર સેવા સદન કે સ્વામી વિવેકાનંદ ભવનથી ઓળખાય છે, આ સમગ્ર બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે ચણાયેલું છે। નકશો કંઈક અલગ છે અને હયાત જગ્યા પર બાંધકામ કંઈક અલગ જ થયું છે। આજે સામાન્ય રીતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં આવેલી જે બિલ્ડિંગો આ રીતે બંધાયેલી હોય તેને 262ની નોટિસ આપી ગેરકાયદેસર ઠરાવી અને તેને દૂર કરવાનો હુકમ કરે છે। તો આ કેસમાં જ્યારે પોતાનું જ બિલ્ડિંગ ગેરકાયદેસર છે તો કોર્પોરેશન શું રસ્તો? રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવાસ યોજનામાં ઘૂસણખોરી કરનાર સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે। રાજકોટ મનપાની આવાસ યોજનામાં ઘૂસણખોરી કરનાર સામે હવે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। રાજકોટ મનપાની આવાસ વિભાગની વિવિધ ટીમ દ્વારા ઘૂસણખોરીનો સર્વે પણ શરૂ કરવામાં આવશે, જેમાં વિવિધ આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમુક જે અનઅલોટેડ આવાસ છે, એટલે કોઈને ફાળવામાં આવ્યા નથી અને ફાળવવાના બાકી હોય, એટલે મનપાના હસ્તકના આવાસો હોય, એમાં જો કોઈ 1-2 કિસ્સા એવા ધ્યાનમાં આવ્યા છે કે તાળો તોડીને એમાં ત્રાહિત કોઈ વ્યક્તિ ઘૂસી ગયા છે, એટલે ખાલી કરાવવામાં આવી રહ્યા છે, અને એમાં બીજા કિસ્સા હવે ધ્યાને આવશે તો એમાં આપણે લેન્ડ ગ્રેબિંગ સુધીની કાર્યવાહી। ધારાસભ્ય ઇનામદાર અને બરોડા ડેરીનો વિવાદ થોડા જ દિવસોમાં થાળે પડી ગયો છે। ભાજપ મોવડી મંડળે દરમિયાનગીરી કરતા ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે સમાધાન થયું છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું। બરોડા ડેરીનો વિવાદ પડ્યો થાળે। ધારાસભ્ય કેતન ઇનામદાર અને દિનુ મામા વચ્ચે સમાધાન। ભાજપ મોવડી મંડળે કરી દરમિયાનગીરી। બરોડા ડેરીમાં પશુપાલકો સાથે સત્તાધીશો દ્વારા અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઇનામદારે જાણે બંધ પોકાર્યો હતો અને 14 મુદ્દાઓ સાથે સહકાર મંત્રીને પત્ર પણ લખી દીધો હતો, જે બાદ દિનુ મામાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો જવાબ આપ્યો હતો।
વિવાદ જોતા એવું લાગતું હતું કે આ વિવાદ કદાચ લાંબો ચાલશે અને તેની અસર કદાચ વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. જો કે આવું કંઈ થાય એ પહેલા જ ભાજપના મૌડી મંડળે ઇનામદાર અને દિનુમામાને મનાવી લીધા. એકબીજાના મગજનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે હતું એ અમારી વચ્ચે દૂર થયું છે. કેતનભાઈ વર્ષોથી મારો મિત્ર છે. રાજકારણમાં અપક્ષ ચૂંટાયા ત્યારે કઈ પોલિસીથી મોંમાં લડવાનું અમે બે પોલિસી નક્કી કરતા આવ્યા હતા. અચાનક કેતનભાઈને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું સંસ્થા પર. એ અમારા ઘરનો પ્રસંગ છે. અમે ઘરમાં બેસીને એનો ઉકેલ કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ અને સાંસદ રંજનબહેન ભટ્ટે મધ્યસ્થી કરી બંને નેતાઓને સમજાવ્યા હતા અને આખરે બંને વચ્ચે સમાધાન થયું. જો ડેરીમાં કોઈ વાતને લઈને અયોગ્ય થતું લાગશે તો તેનો ઉકેલ લાવવાની દિનુમામાએ ખાતરી આપી હોવાનું કેતન ઇનામદારે જણાવ્યું. સમાધાન એટલા માટે છે કે એ વાતને સત્તાધીશ તરીકે આજે બરોડા ડેરીના સર્વે સર્વા તરીકે ચેરમેન તરીકે સાધારણ સભાની અંદર પશુપાલકોની જે મેં ચિંતા વ્યક્ત કરી એમાં મામાએ મને સંમતિ આપી કે તમારી ચિંતા એ વ્યાજબી ચિંતા છે અને એની ચિંતા બરોડા ડેરીના સત્તાધીશ તરીકે ચેરમેન તરીકે હું પણ સ્વીકારું છું. હવે જો બરોડા ડેરીના પશુપાલકોને ભાવ વધારે મળતો હોય, બરોડા ડેરી એને આપવા સંમત થતી હોય તો આ સમાધાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ કે અમે લોકોએ લડવું જોઈએ, મને કહો તમે. કેતન ઇનામદારના આક્ષેપ બાદ હુંકાર સાથે વળતો જવાબ આપનાર દિનુમામા મંગળવારે શાંત પડેલા દેખાયા. કેતન ઇનામદારની રજૂઆત અંગે તપાસ કરાવવાની તેમણે ખાતરી આપી. જોકે આ સમગ્ર વિવાદ પશુપાલકોના હિત માટેનો હતો કે પછી વર્ષ 2022માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટેનો તેને લઈને સવાલ થઈ રહ્યા છે. અંજલિ દવે સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહાનગરોના તમામ મહત્વના સમાચારો સાથે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, મંતવ્યન્યૂઝ.com. અને હા, વિરામ બાદ સુપર 20 જોવાનું ચૂકશો નહીં મારા સહયોગી રાજ પરમાર સાથે. નમસ્કાર.